હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે માંડવી પાક બનાવશું. માંડવી પાક એટલે કે સિંગ પાક. આ પાકને આપણે ચાસણી પણ 100% પરફેક્ટ રીત સાથે બનાવીને તૈયાર કરીશું. આ માંડવી પાક સિંગદાણા જો શેકીને તૈયાર હોય તો બનાવવાનો સમય ફક્ત 12થી 15 જ મિનિટ લાગે છે અને ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે. આ માંડવી પાક બનાવવા માટે આપણે 1 કિલો કાચા સિંગદાણા લેવાના છે. હવે ધીમા તાપે કડાઈમાં થોડા દાણા લેતા જવાનું છે અને શેકતું જવાનું છે. સિંગદાણામાંથી ફોતરી ના ઉતરે ત્યાં સુધી આપણે દાણા શેકવાના છે. દાણાની ફોતરી ઉતરી ગઈ છે તો હવે આપણે દાણાને એક કપડામાં પાથરી દઈશું. હવે બધા દાણામાંથી આપણે ફોતરા દૂર કરીને સિંગદાણાને પાક માટે તૈયાર કરી લેશું. હવે આ દાણાને આપણે મિક્સરમાં ખાંડના દાણા જેવો ભૂકો આપણે તૈયાર કરી લેશું. અહીંયા દાણાને આપણે એકદમ બારીક પાવડર નથી કરવાનો. આ રીતે થોડો દાણાદાર તૈયાર કરવાનો છે, જેથી કરીને પાક આપણો એકદમ સોફ્ટ બને અને ખાવામાં પણ ખૂબ જ યમી લાગે. હવે આપણે 1 કિલો સિંગદાણાની સામે 400 ગ્રામ સાકરનો ભૂકો આપણે તૈયાર કરવાનો છે. 1 કિલો સિંગદાણાની સામે 400 ગ્રામ સાકરનો પાવડર આપણે તૈયાર કરી લીધો છે. હવે સાકરને આપણે એક તપેલીમાં લઈ અડધો ગ્લાસ પાણી નાખીને ચાસણી તૈયાર કરીશું. આ ચાસણી આપણે એક તારની બનાવવાની છે. તમે વાટકીમાં પાણી નાખીને ચાસણી આપણી ચેક કરી શકો છો. જો છૂટું પડી જાય તો કાચી છે અને તવેથાથી આ રીતે ડ્રોપ પાડીને પણ તમે ચેક કરી શકો છો. એક તાર બને એટલે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે એક થાળીમાં ઘી લગાવીને આપણે થાળીને તૈયાર કરવાની છે. બીજી બાજુ આપણે તૈયાર કરેલી ચાસણીને માંડવીના તૈયાર કરેલા ભૂકામાં આપણે પ્રોપર મિક્સ કરી દઈશું. આ રીતે આપણે ધીમે ધીમે હલાવતા જઈ ચાસણીને એકદમ બરાબર માંડવીના ભૂકામાં મિક્સ કરી દઈશું. બધી ચાસણી બરાબર મિક્સ થઈ ગઈ છે. હવે આપણે ઘી લગાવીને તૈયાર કરેલી થાળીમાં બેટરને સ્પ્રેડ કરી દઈશું. આ રીતે તમે વાટકી નીચે થોડું ઘી લગાવી બેટરને એકદમ બેલેન્સથી આપણે સ્પ્રેડ કરી દઈશું. આ માંડવી પાકને થોડું ડેકોરેટિવ બનાવવા માટે તેના પર થોડું કોપરાનું ખમણ નાખી દઈશું. આ કોપરાના ખમણને હાથની મદદથી થોડું દબાવી દઈશું. આ કોપરાના ખમણની જગ્યાએ તમે ડ્રાયફ્રૂટની સ્લાઇસ પણ લગાવી શકો છો. હવે આ નાખેલા કોપરાના ખમણને આપણે હાથની મદદથી આ રીતે થોડું દબાવી દઈશું અને પાકને ચપ્પાની મદદથી મનપસંદ શેપ આપણે આપી દઈશું. આ પાકને બનાવવા માટે આપણે ઘીનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે સિંગદાણામાં જ નેચરલી એટલું બધું ઓઇલ હોય છે કે તેના ઓઇલથી જ આપણે આ પાકને એકદમ સોફ્ટ અને યમી બનાવી શકીએ છીએ. આ પાકની થાળીમાં આપણે સીધા આ રીતે કાપા પાડી ત્યાર પછી થાળીને થોડી ક્રોસ કરીને આ રીતે શક્કરપારા જેવો શેપ આપણે આપી દીધો છે. તમે અહીં તમારો મનપસંદ કોઈ પણ શેપ તમે આપી શકો છો. આ માંડવી પાક આપણે તૈયાર થઈ ગયો છે. હવે આ માંડવી પાકને આપણે 1 મિનિટ થોડો ઠંડો થાય એટલે તેના ચોસલા પાડી એક ડબ્બામાં આપણે લઈ લેવાનો છે. તમે જોઈ શકો છો કે ચોસલા આપણા કેટલા સરસ બન્યા છે અને ખાવામાં પણ ખૂબ જ યમી તૈયાર થયો છે. ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી આ માંડવી પાક બનાવવા માટે 1 કિલો સિંગદાણાની સામે જે 400 ગ્રામ સાકરનું માપ લીધું છે તે એકદમ પરફેક્ટ છે. જો તમે થોડું ગળ્યું વધારે ખાતા હોય તો 1 કિલો સિંગદાણાની સામે તમે 400ની જગ્યાએ 500 ગ્રામ સાકર પાવડર લઈ શકો છો. પણ આ 400 ગ્રામ સાકરનું માપ એકદમ પરફેક્ટ છે. નહીં વધારે ગળ્યું, નહીં વધારે મોરું. તો એકદમ સુપર યમી માંડવી પાક પીનટ બરફી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. આ માંડવી પાક તમે બનાવીને 1 થી 1.5 મહિનો સુધી ડબ્બામાં ફ્રીજની બહાર જ તમે સાચવી શકો છો. તો ઘરની માંડવીથી જ બનાવેલો આ માંડવી પાક પીનટ બરફી ખાવામાં ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઘરના દરેક સભ્યને ખાવામાં ખૂબ જ મજા પડે તેવો આ માંડવી પાક તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. આ માંડવી પાક સ્વાદની સાથે હેલ્ધી પણ એટલો જ છે.
બદામ જેટલા જ ગુણકારી ગણાતા સિંગદાણા અને તેમાંથી બનાવેલો આ માંડવી પાક ખાવામાં ખૂબ જ ગુણકારી છે. તમે પણ આ ચોક્કસ માપ સાથે માંડવી પાક બનાવવાની ટ્રાય કરજો અને કેવો બન્યો તે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી ચોક્કસ જણાવજો. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.